જય સ્વામિનારાયણ મિત્રો, નમસ્કાર. સરળ વ્યક્તિત્વ, નીડર વ્યક્તિત્વ, પાટણ જિલ્લાના ચીફ ઓફિસર અને પ્રામાણિક અધિકારી એવા આદરણીય શ્રી પાંચાભાઈ માળીની આજે મુલાકાત કરવાની છે. આજે આપણને એક નવા જ પ્રકારની પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થવાની છે. પાંચાભાઈ માળીની આજે આપણે મુલાકાત કરવાની છે. તો આવો આપણે પાંચાભાઈ સરને મુલાકાત કરીએ. નમસ્કાર સર. નમસ્કાર. કેમ છો? બસ બિલકુલ મજામાં છું. આપ કેમ છો? બસ એકદમ મજામાં સર. સૌથી પહેલા તો આપને વંદન અને આપને પ્રણામ કે આપે જે આજે મને કિંમતી સમય આપ્યો છે અને તમારી પાસેથી મને પણ આજે કંઈક નવું શીખવા મળે અને આજની નવી યુવા પેઢીને પણ કંઈક આપણી પાસેથી શીખવા મળે એના માટે આજે તમારી સાથે લાઈવમાં જોડાયો છું. થેન્ક યુ. આપને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવા વર્ષે આપણે યુવાનોને સમાજને કંઈક સારા વિચારો આપી શકીએ એ આપણે શક્તિ આપે. અને આજે સર મારો 126મો લાઈવ સેશન છે. આવા 365 સેમિનાર કરવાના છે એક વર્ષ દરમિયાન. અત્યાર સુધી 125 પૂર્ણ કર્યા છે. રોજ અલગ અલગ વ્યક્તિઓ સાથે હું મુલાકાત કરતો હોઉં છું, કારણ કે આજના યુથને કંઈક ઇન્સ્પિરેશન મળી રહે. ના, ખૂબ સારું છે. આખરે યુથ એ જ આપણા રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. યુથને જો આપણે યોગ્ય માર્ગે જો લઈ જઈ શકીશું, એમને પ્રેરણા અને પ્રોત્સાહન જો આપણે આપીશું તો આગામી સમયમાં આપણે જે રાષ્ટ્રને જે મજબૂત બનાવવું છે એ આપણું સૌનું સ્વપ્ન છે. એટલે સર, આપની ઘણી બધી મેં વાતો સાંભળી છે. તો આપને હું પ્રશ્ન પૂછવા માંગીશ કે આપ જે લેવલ ઉપર અત્યારે કાર્ય કરી રહ્યા છો, તો એ લેવલ ઉપર પહોંચવા માટે આપણે કેટલી મહેનત કરી છે એ આજના યુથને આપ જણાવશો. આપની જર્ની વિશે થોડીક વાત કરશો. જો હું ગામડામાં જન્મેલો એક નાના પરિવારમાંથી આવેલો છું. મારા ગામમાં એ વખતે તાલુકા કક્ષાએ સ્કોલરશીપની એક્ઝામમાં સેકન્ડ નંબરે પાસ થઈ અને એ વખતે સરકાર અમને દર વર્ષે 1000ની સ્કોલરશીપ આપતા હતા. તો એ સ્કોલરશીપની સહાયથી બનાસકાંઠા જિલ્લાની સૌથી સારામાં સારી કહી શકાય એવી વિવિધલક્ષી વિદ્યા મંદિર સાથે ધોરણ 8 થી 10 મેં અભ્યાસ કર્યો. શરૂઆતથી જ મારા મનમાં એવું હતું કે હું જ ક્લાસમાં ફર્સ્ટ હોવો જોઈએ અને એ ટેમ્પરામેન્ટથી જ મેં લગભગ 10મા ધોરણ સુધી તૈયારીઓ કરી. ત્યારબાદ મેં પાટણ ખાતે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અને એ એન્જિનિયરિંગનું વર્ષ પૂરું થાય એ પહેલા હું 10મા ધોરણના મારા મેરિટ ઉપર રાજ્ય સરકારના માહિતી ખાતામાં ગાંધીનગર ખાતે અને ક્લાર્ક તરીકે જોબ મળી. મને સતત એમ થતું હતું કે ક્લાર્ક કરતા કંઈક વિશેષ આપણે સિદ્ધિ પ્રાપ્ત કરવી જોઈએ. એટલે મેં એક 86થી માંડીને 98માં મેં ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન કર્યા પછી મેં ચીફ ઓફિસરની એક્ઝામ આપી અને અત્યારે છેલ્લા 20 વર્ષથી હું ગુજરાતની લગભગ અમારી 15મી નગરપાલિકા છે. નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકેની મારી ફરજ અદા કરું છું. તો મારું જો ફેમિલી જે હતું ત્યાંથી આર્થિક પરિસ્થિતિને લીધે મને પૂરો સપોર્ટ થઈ શક્યો નહીં. કદાચ મારું સ્વપ્ન હતું કે હું એનાથી પણ આગળ વધું, પણ જેમ વાત કરી એમ કદાચ જો મને 8મા ધોરણમાં સ્કોલરશીપ ન મળી હોત તો કદાચ હું આટલું બધું કદાચ ભણી શક્યો ન હોત. તો કુલ મળીને આખી મારી જે વિદ્યાર્થી કાળ છે એ એક રીતે આખો સંઘર્ષપૂર્ણ રહ્યો એવું કહી શકાય. ખૂબ સરસ વાત કરી આપે સર.
અને આપના માટે સફળતા પાછળ મહત્વનું પરિબળ કયું છે? અને સંઘર્ષ માણસના મનને તોડી નાખે છે કે મનને મજબૂત કરે છે? આપ શું માનો છો? તો આપણે સતત આપણામાં એક આત્મવિશ્વાસ હોવો જોઈએ. બીજા વ્યક્તિઓ જે કંઈ કરી શકે છે એ આપણે કેમ ન કરી શકીએ, એ આપણામાં એક ભાવ ઉત્પન્ન થવો જોઈએ. ક્યારેક કોઈક અધિકારીને જોઈએ તો આપણને એમ થાય કે હું પણ એક અધિકારી બની શકું છું. ક્યારેક બીજા કોઈ સફળ થનાર કોઈ વ્યક્તિને જોઈએ વેપાર ધંધામાં કે તો એ વખતે આપણામાં પણ એવા ફિલિંગ્સ આવવા જોઈએ કે મારામાં પણ શક્તિ છે, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ. એ તમારો જો આત્મવિશ્વાસનો જે ભાવ હોય તો હું માનું કે તમે ગમે તે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરી શકો છો. પછી વાત રહી એક લક્ષ્ય નક્કી કર્યા પછી પુરુષાર્થની. તમે જો પુરુષાર્થ કરતા રહો તો 100% દુનિયાનું એવું કોઈ પણ કાર્ય નથી કે જે તમે પાર ન પાડી શકો. એના માટે તમારે પ્રેરણા અને પ્રોત્સાહનની જરૂર પડે. હું માનું કે જેને આગળ વધવું છે એને કુદરત છે એ ક્યાંક ને ક્યાંકથી પ્રેરણા, પ્રોત્સાહન કે બાકી જે કઈ મદદ હોય એ મળી જતી હોય છે. મુખ્ય વસ્તુ કે તમારે તમારા મનને તૈયાર કરવું પડે કે મારે કંઈક સારું કરવું છે, કંઈક અદ્વિતીય કરવું છે. તો હું માનું પછી કોઈ સમસ્યા તમને નડતી નથી. ખૂબ સરસ વાત કરી સર આપે. હવે ખરેખર જીવન જીવવાનું સાચું શિક્ષણ એટલે શું કહેવાય? આપ શું માનો છો? જીવન જીવવું એટલે માત્ર ડિગ્રી મેળવવી કે માત્ર પૈસો કમાવો એ જીવન નથી. સૌથી પહેલા તો તમે જે કંઈ ડિગ્રી મેળવો છો, શિક્ષણ મેળવો છો, અથવા તો જે કંઈ લાઈન પસંદ કરો છો એ તમને પસંદ છે કે કેમ? ઘણી વખત એવું થાય કે તમને પરાણે મા બાપ એમ કે મારા દીકરાને ડોક્ટર બનાવવો છે, તમારી ડોક્ટર બનવાની ઈચ્છા નથી અથવા તો ક્ષમતા નથી, પણ મા બાપ ગમે એમ કરીને એની આવું મેનેજ કરીને તમને ડોક્ટર બનાવી દે એટલે એમના સપના એ પૂરા કરે. આપણે કયા ક્ષેત્રમાં વિશેષ રુચિ છે એ રુચિને ધ્યાનમાં રાખી અને જો આપણે પૈસા કમાઈશું, પૈસો દરેક માટે જરૂરી છે, નાનો માણસ હોય કે મોટો માણસ હોય, પણ તમને રુચિ પડે એવા વ્યવસાયમાંથી, એવા ફિલ્ડમાંથી, એવી પ્રવૃત્તિથી તમે જયારે આર્થિક ઉપાર્જન કરતા હો છો ત્યારે આર્થિક ઉપાર્જનની સાથે સાથે તમને જીવન જીવવાનો પણ એક આનંદ આવતો હોય છે. ત્યારે હું જોઉં છું મોટા ભાગે એ બધા યુવાનો દોડધામ કરતા હોય છે, એમનું કોઈ અંતિમ લક્ષ્ય નથી હોતું અથવા તો એમાં એમને મજા નથી આવતી. છેલ્લે એવું થાય કે તમારી જોડે ખૂબ બધી સંપત્તિ ભેગી થવા છતાં એટલે જીવનને માણી શકતા નથી. બીજી વાત છે કે તમે તમારા માટે તો બધું કરો જ છો, તમારા માટે, તમારા પરિવાર માટે, પણ બીજા લોકો માટે તમે કેટલું કરો છો? તમારા સમાજ માટે કેટલું કરો છો? તમારા રાષ્ટ્ર માટે કેટલું કરો છો? બીજા જે લોકો છે જેમને સમસ્યાઓ છે, જે લોકો છે કે જે કચડાયેલા છે, જે લોકો છે કે જે છેવાડામાં રહે છે, એવા લોકો માટે તમે શું કંઈક કરી શકો છો કેમ? એવા જયારે તમે કાર્ય કરો ને એટલે તમને જિંદગીનો એક અલગ પ્રકારનો આનંદ આવતો હોય છે. એટલે કુલ મળીને તમારે આમ ઉત્સાહ થાય કે હા આજે મેં કંઈક કર્યું, ભલે બાબત નાની જ હોય પણ તમને આમ આનંદ આવે. એમ ક્યારેક આપણે આમ જતા હોઈએ રસ્તા ઉપર અને કોઈક અંધ વ્યક્તિ છે, બ્લાઇન્ડ વ્યક્તિ છે, એ રસ્તો પસાર કરવા માટે ઝઝૂમી રહ્યો હોય, સંઘર્ષ કરી રહ્યો હોય, એક ડગલું આગળ મૂકી એને એ હોર્ન વાગે વાહનનું, એ વખતે તમે એનો હાથ પકડી અને તમે એને સામા છેડે મૂકી આવો ને તો પણ એમ કે થેન્ક યુ સર, ખૂબ આપનો આભાર, ભગવાન આપનું ભલું કરે. ત્યારે આપણે એમ થાય કે મેં કંઈક સારું કામ કર્યું. એટલે કામ ભલે નાનું હોઈ શકે પણ તમે એને કઈ રીતે પૂરું કરો છો એમાંથી તમને કેટલો આનંદ આવે છે. તો જ આપણું જે જીવન છે એ હું માનું કે સફળ જીવન છે. કોઈ આપણે યાદ કરે કે ફલાણી વ્યક્તિએ આટલું આટલું કર્યું સમાજ માટે, દેશ માટે, એમને નોકરીમાં, તો જ મિત્ર આપણું છે ને એ જીવન છે સાર્થક થયું ગણાય. ખૂબ સરસ વાત કરી સર આપે, અને આપ જે વાત કરી રહ્યા છો એ માટે આપ તમને સેલ્યુટ છે. અને સફળતા અને પરિવાર બે એકબીજાના પૂરક છે કે વિરોધી છે? તો પરિવારની આપણી જે કઈ વ્યવસ્થા છે એનાથી આપણે આપણી જાતને અલગ કરી શકીએ એમ નથી, પણ પરિવાર પ્રત્યેની આપણી જવાબદારી છે. સાથે સાથે આપણે જે પદ ઉપર બેસીએ એ પદને યોગ્ય ન્યાય આપવો એ પણ આપણી એટલી જવાબદારી છે.
કારણ કે આખરે પરિવારનું પાલન પોષણ, ભરણ પોષણ તમે જે કંઈ ધંધો કરતા હો, નોકરી કરતા હો, એના થકી નિર્માણ થતું હોય છે. તો હું માનું કે પરિવાર કે બાધારૂપ બનતો નથી. પરિવારની જે કંઈ લાગણીઓ હોય એને પણ આપણે ધ્યાન આપવું જોઈએ. પરિવારને પણ આપણે કંઈક સારું કરીએ છીએ તો પરિવારને પણ ક્યાંક ગૌરવ મળવું જોઈએ, એમને પણ ક્યાંક માન મળવું જોઈએ, એમને પણ કંઈક થવું જોઈએ કે કંઈક કરીએ છીએ તો એનાથી એમને પણ સંતોષ થવો જોઈએ. તો અમારું કુલ મળીને જો આપણે બેલેન્સ જાળવીએ ને, પરિવાર આપણા માટે ક્યાંય બાધારૂપ નથી બનતો, ઉલટાનું ક્યાંક ને ક્યાંક તમને સપોર્ટિવ થતું હોય છે. એના માટે તમારા પરિવાર છે, તમારા પત્ની હોય, તમારા પેરેન્ટ્સ હોય, એ તમારા નાના ભાઈઓ હોય, બધાને તમારે એ રીતે પેલા કલ્ટિવેટ કરવા પડે. તમારે પણ એમની સાથે રહેવું પડે, એમના માટે પણ ક્યારેક સમય આપવું પડે, એમના માટે સાથે એમની સાથે બેસીને ચર્ચા કરવી પડે. માત્ર હું એવું નહીં, પણ આપણે બધા સાથે મળી એક પરિવારની જો ભાવનાથી જો આપણે જીવીએ તો આપણે સફળતા માટે પણ એમને ગૌરવ થતું હોય છે, એમને પણ એમાં આનંદ આવતો હોય છે. તો મારી આ લાઈફમાં મને ક્યારે એવું લાગ્યું નથી કે પરિવાર છે મને ક્યારે બાધારૂપ બન્યો છે. ખૂબ સરસ વાત કરી સર આપે. હવે આજની જે યુવા પેઢી છે એને કોઈ પણ ક્ષેત્રમાં નિષ્ફળતા પ્રાપ્ત થાય છે તો એ ડિપ્રેશનમાં આવી જતી હોય છે. તો આ ડિપ્રેશનમાં આવીને સુસાઇડના વિચારો કરતી હોય છે અને ઘણા લોકો સુસાઇડ કરતા પણ હોય છે. આ કેટલું યોગ્ય છે? યુવાને અને સુસાઇડ એ હું માનું કે ક્યારે એને વિચાર જ ન કરવો જોઈએ. આ જિંદગી એટલી બધી મહામૂલી છે કે માત્ર નિષ્ફળતાથી તમારામાં આવા વિચારો આવી જાય તો કોનું કે ક્યાંક ને ક્યાંક આપણા સંસ્કારમાં આપણું ઘડતર યોગ્ય રીતે થયેલું હોતું નથી. ક્યાંક ને ક્યાંક આપણે નેગેટિવ વિચારસરણી ધરાવતા એક જૂથની વચ્ચે રહેતા હોઈએ, એના લીધે આવી થતું હોય છે. બાકી યુવાનોએ ગમે એટલી નિષ્ફળતા મળે તો પણ ક્યારે હતાશ થવાના બદલે તમારું જે લક્ષ્ય છે એના પ્રત્યે સતત તમે જો પ્રયત્ન કરતા રહો તો કોઈ પણ માણસને વહેલા પ્રયત્ને સફળતા મળી જતી હશે એવું નથી. એ રાજકીય ક્ષેત્ર હોય, ધંધાકીય ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય. એટલે માણસનું નિર્માણ જ ભગવાને પુરુષાર્થ માટે કર્યું છે. ગીતામાં જેમ કીધું છે એ બધું પુરુષાર્થ કર, કર્મ કર, ફળની આશા રાખ્યા સિવાય. ફળની આશા નહીં રાખવાની એટલે ભગવાન ફળ નહીં આપે એવું ના માની લેશો. ભગવાન ફળ આપશે જ, તમારી મહેનત કરતા સવાયું ફળ આપશે, પણ તમારે સતત એના તરફ મંડ્યા રહેવાનું છે. એટલા માટે યુવાનો અને હતોત્સાહ, યુવાન અને નિરાશા, મારી દ્રષ્ટિએ તો આ બધા પરસ્પર વિરોધી શબ્દો છે. યુવાન એટલે તો સતત ઉત્સાહ, સતત એકદમ ઉભરતો દરિયો ઉત્સાહથી, આશાઓથી, અપેક્ષાઓથી. તો યુવાનો છે એ ક્યારે એમને નાસીપાસ ન થવું જોઈએ, પણ એ પ્રકારે એમના થિંકિંગ હોવું જોઈએ, એ પ્રકારે એમના વિચારો હોવા જોઈએ, એ પ્રમાણે એમનું વાંચન હોવું જોઈએ, એ પ્રમાણે એમનું મિત્ર ગ્રુપ હોવું જોઈએ, એ સતત એમને પ્રોત્સાહિત કરતા રહે. હું માનું કે આજના યુવાન પાસે તો આટલી બધી જયારે ટેકનોલોજી છે, આટલી બધી સગવડો મળે છે, હવે તો મોબાઈલમાં તમને જે કંઈ માર્ગદર્શન જોઈએ માર્ગદર્શન મળી રહે છે. તો આજના યુવાને હું માનું કે નાસીપાસ કે હતોત્સાહ થવાની બિલકુલ જરૂર નથી. એકદમ સરસ વાત કરી સર આપે. હવે આપે અત્યાર સુધી કરેલા શ્રેષ્ઠ કાર્યો વિશે થોડું સવિસ્તર અમને માર્ગદર્શન આપશો? નથી બધું શ્રેષ્ઠ તો વ્યાખ્યા જ કરવી થોડીક અઘરી છે. આપણા માટે જે શ્રેષ્ઠ કાર્ય ગણાતું એટલે સામેવાળા માટે શ્રેષ્ઠ ન પણ હોય, પણ કુલ મળીને આપણું એવું થાય કે આપણા કાર્ય પછી સમાજના કોઈ વર્ગને એક નવો વિચાર મળ્યો છે, એક નવું કંઈક રાહત મળી છે, તો હું માનું કે એ કાર્ય શ્રેષ્ઠ જ ગણાય. ચીફ ઓફિસર તરીકે છેલ્લા 20 વર્ષથી જોબ કરું છું. હવે ઘણા બધા એવા કાર્યો થયા હશે કે જેના થકી કોઈ માનવ સમુદાયને કોઈ નગરજનોને કોઈ સમસ્યાનું નિરાકરણ થયું છે. પણ કહી શકીશ કે હમણાં જ કોરોના વખતે ત્યારે આખો નવો શબ્દ આપને મળ્યા કે સોશિયલ ડિસ્ટન્સ. તો પ્રશ્ન કે સોશિયલ ડિસ્ટન્સ તો બરાબર, પણ એને જાળવવું કેવી રીતે? મારા સર છે, મારા અહીંયા અધિકારી છે, એમને મને કીધું કે ભાઈ આ સોશિયલ ડિસ્ટન્સ માટે આપણે કંઈક કરવું જોઈએ. એમ મને પણ લાગ્યું કે કંઈક કરવું જોઈએ. મેં પછી વિચાર કર્યો કે ભાઈ કંઈક કરીએ. અને આપણે ખ્યાલ છે કે એ દિવસે અમે
પછી આ કુંડાળા દોરી અને એવો મેસેજ આપ્યો કે ભાઈ દરેક વ્યક્તિ છે એ ગ્રાહક એ દુકાને જાય અને કુંડાળામાં ઉભો રહે તો આપોઆપ એક સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને એ આખો જે વિચાર છે એ પછી લગભગ આખા રાજ્યમાં આખા દેશમાં તો આ શ્રેષ્ઠ જ છે એ ભાવનાથી કર્યું હતું પણ કે કંઈક કરવું જોઈએ. એટલે હું માનું કે તમે દિલથી જે કંઈ કાર્ય કરો ને નૈતિકભાઈ એ લગભગ શ્રેષ્ઠતાની સમકક્ષ હોય છે. નાનું કાર્ય પણ જો તમે અલગ રીતે કરો ને તો એ શ્રેષ્ઠ થતું હોય છે. એટલે કાર્ય તમે કઈ રીતે કરો છો એમાં શ્રેષ્ઠતા છુપાયેલી છે. આ ભલે નાનું હોય, નાનું કોઈ કામ હોય, તમે એને કેટલી ચીવટથી કરો છો એ પ્રત્યેનો તમારો ભાવ શું છે એ જો એમાં ભળે ને નાનામાં નાનું કામ પણ હું માનું કે શ્રેષ્ઠ કાર્ય થતું હોય છે. ચીફ ઓફિસર તરીકે તો જયારે લોકોની સુખાકારી સાથે સંકળાયેલા હોય, પાણીની સમસ્યાઓ હોય, સફાઈની સમસ્યાઓ હોય, વરસાદી પાણીનો પ્રશ્ન હોય, એવી ઘણી બધી સમસ્યાઓ હોય તો ઘણા બધા કાર્યો કરવાની અમને ઉપરથી પણ માર્ગદર્શન મળતું હોય છે, પ્રેરણા પણ મળતી હોય છે. પણ કુલ મળીને આપણી જાત બીજાને કેવી રીતે ઉપયોગી થઈ શકે તો જો આપણે વિચારીએ તો હું માનું કે આપણને એનો કાર્યનો સંતોષ કાર્ય કરવાનો સંતોષ આપણને પ્રાપ્ત થતો હોય છે. ખાસ કરીને વાત કરીશ તો છેલ્લા 10 વર્ષથી હું મારા સમાજ માટે, યુવાનો માટે, યુવાને 12મું ધોરણ પાસ કર્યું, ગ્રેજ્યુએટ કર્યું, પછી એને કોઈ દિશા હોતી નથી એટલે એમ કે એ બેકાર તરીકે રખડતો હોય તો એવા યુવાનો માટે મેં છેલ્લા 10 વર્ષથી કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસીસની શરૂઆત કરેલી 2011માં અને ત્રણેક જગ્યાએ એના સેન્ટરો શરૂ કરેલા, ગાંધીનગર, પાટણ, હિંમતનગર વગેરે. અને આજની તારીખે મારા સમાજના લગભગ 700 થી 800 દીકરા દીકરીઓ એ ક્યાંક ને ક્યાંક સરકારી જોબમાં છે. તો હું માનું કે શ્રેષ્ઠ તો હું નહીં કહું કારણ કે કોઈ શ્રેષ્ઠ કાર્ય અંતિમ નથી હોતું, એનાથી તો કદાચ શ્રેષ્ઠ કાર્યો બીજા લોકો કરવાની શક્તિ પડેલી હોય છે. કંઈક સારું કાર્ય એ હું કરી શક્યો એ મારા માટે ખૂબ આનંદની અને સંતોષની બાબત છે. ખૂબ સરસ વાત કરી અને આપ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છો. હવે સર, પરિવારમાં સંપ કેવી રીતે વધે? બેઝિકલી હવે આપણી જીવન પદ્ધતિ એટલી આમ બદલાતી જાય છે, ખાસ કરીને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને આપણે જે કંઈ અપનાવી રહ્યા છીએ એમાં ક્યાંક ને ક્યાંક હું માનું કે પરિવાર છે અલગ થતો જાય છે, વિભક્ત થતો જાય છે. દાદા દાદીની વાર્તાઓ એ હવે કદાચ હવે ઇતિહાસમાં રહી ગયા એમ કીધું ચાલે તો ઘણી વખત સમસ્યાઓ જે નિર્માણ થાય છે મોટી ઉંમરે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આનું મૂળ છે એ ક્યાંક ને ક્યાંક પરિવારમાં રહેલું છે. એટલે જો પરિવારમાં દાદા દાદી હોત, પરિવારમાં જો અંકલ ને બધા સાથે હોત તો કદાચ આવી સમસ્યાનું નિર્માણ ન થયું હોત. અત્યારે માણસ છે એ પૈસા પાછળ એટલી ગાંડી દોટ મૂકી રહ્યો છે કે પરિવારનું સુખ શું છે એ પણ એ નથી પેલું કરી શકતો. અને મેં જેમ વાત કરી એમ કે જો આપણી જે સંસ્કાર અને સંસ્કૃતિ ને ધ્યાનમાં રાખી ને જો આપણે પરિવારની ભાવનાથી જો સાથે રહીએ તો શ્રેષ્ઠ પરિવારનું નિર્માણ થઈ શકે. સંયુક્ત પરિવારમાં તમામ પ્રકારની સમસ્યાનો ખૂબ જ સરળતાથી ઉકેલ અને સમાધાન થતું હોય છે. કદાચ એકલા કે છે એ વિભક્ત પરિવારમાં નથી થતું. ધીમે ધીમે પશ્ચિમી દેશો પણ આ સ્વીકારતા થયા છે કે પરિવાર છે એ સંયુક્ત પરિવાર હોય તો ઘણા બધા પ્રશ્નો એમાંથી સોલ્યુશન આવી જતું હોય છે. ખૂબ સરસ વાત કરી સર આપે. હવે આપ ચીફ ઓફિસર છો નગરપાલિકાના, તો આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે સ્માર્ટ સિટી માટે જરૂરી શું છે? સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી સ્માર્ટ સિટીઝન? તો હું સૌથી પહેલા કહીશ કે સ્માર્ટ સિટી માટે પેલા સ્માર્ટ સિટીઝનની જરૂર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તમે ઊભું કરી દીધું. માનો કે તમને ભંડોળ મળ્યું, ગ્રાન્ટ મળી એટલે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે ડેવલપ કરી દીધું. પણ એને યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે, એને યોગ્ય રીતે એનું જાળવણી થાય એના માટે સ્માર્ટ સિટીઝન એને મેં જેમ આપ્યું કે નૈતિક રીતે જે જવાબદાર હોય એવો સમજુ અને જવાબદાર નાગરિકનું પેલા નિર્માણ થવું જરૂરી છે. હું જોઉં છું નૈતિકભાઈ કે નગરપાલિકામાં ઘણા બધા સારા કામો થતા હોય છે. એક સામાન્ય દાખલો આપી, એક જગ્યાએ સરસ મજાની યુરિનલ બનાવી છે
હમ. એના લાખ રૂપિયાના ખર્ચે એકદમ સરસ સુવિધા છે, પણ સિટીઝન છે એને જો યોગ્ય રીતે ઉપયોગ નહીં કરે, એને પોતાની જ સંપત્તિ છે એ રીતે માનીને જો એનો ઉપયોગ નહીં કરે, એમાં તોડફોડ કરશે, એમાં પિચકારીઓ મારશે, એમાં ગંદકી કરશે, તો એ વ્યવસ્થા તો સુંદર હતી પણ એ સુંદર રહી શકશે નહીં. એટલે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એ ટકી રહે એના માટે સૌથી પહેલા તો સિટીઝનોએ સ્માર્ટ બનાવવાની જરૂર છે. સ્માર્ટ એટલે બીજાને આપણે કંઈક આપણી વાણી પ્રભાવથી પ્રભાવિત કરી દઈએ એવા સ્માર્ટ નહીં. બીજાને આપણે પ્રભાવિત કરી દઈએ, ઊંધા રસ્તે ચડાવી દઈએ, અથવા એમ કે જો પેલા મેં કહો સમજાવી દીધો, એ રીતે સ્માર્ટ નહીં, પણ નૈતિક રીતે આ જયારે બનીશું ને, હું ઘણી વખત જોતો હોઉં છું કે કદાચ આપણા દેશમાં અત્યારે મોટા મોટી ખામીઓ ને તો આ જ છે. કાયદાઓ આપણે ખૂબ બનાવીએ છીએ નાગરિકો માટે, એનું જયારે પાલન કરવાનું હોય ત્યારે આપણે પાલન નથી કરતા. તો હું માનું કે વિદેશના ઘણા બધા વિકસિત દેશોમાં અને આપણામાં જે ફરક છે આ જ છે. આજે ટ્રાફિકની બાબત હશે તો આપણે અહીંયા રાતના સમયે રોડ પર કોઈ ટ્રાફિક નહીં હોય તો આપણે સર્કલને આમ ફરીને નહીં જવાનું પસંદ નહીં કરીએ, સીધા જ આમ બાયપાસ થઈ જઈશું. કાયદો તો રાત્રે પણ એ જ છે, એ આપણે નથી કરતા. કેમ? કારણ કે કોઈ જોતું નથી, ત્યાં પોલીસ વાળો નથી. એટલે આપણા ઉપર કોઈ દંડો લઈને ઊભું હોય તો જ આપણે નિયમોમાં રહેવું એ સ્માર્ટ સિટીઝન નથી. કોઈ હોય કે ના હોય, નિયમ છે એનું આપણે પાલન કરીએ. તો હું માનું કે આપણા દેશના તમામ સ્તરે વેપારી હોય, શિક્ષક હોય, નોકરીયાત હોય, દરેક નગરજન એ રીતે જો સ્માર્ટ બની અને જો સંસ્કારી બની અને સારો નાગરિક બને તો આ રાષ્ટ્ર છે એ આખી દુનિયામાં સર્વોપરી બની શકે. ખૂબ સરસ વાત કરી સર આપે. હવે કોઈ પણ ક્ષેત્રની અંદર આપણને સારામાં સારી સફળતા પ્રાપ્ત થાય ત્યારબાદ આપણને ઘણી વખત આપણને એક અભિમાન આવી જતું હોય છે. આ અભિમાનને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? એક તો બેઝિક છે કે આપણે શું હતા અને હાલ શું છીએ એનું સતત આપણને એક ભાન રહેવું જોઈએ. આજે હું ચીફ ઓફિસર છું, મને સતત એ સ્મરણ રહેવું જોઈએ કે હું ગામડાનો એક નાનકડા ખેડૂત પરિવારમાંથી આવું છું. અત્યારે ભલે હું ગમે તે પોઝિશન ઉપર હોઉં, તો આપણી જે કઈ છે એનું આપણે સતત હોવું જોઈએ. આપણે ગરીબ નથી, અત્યારે ભલે અમીર બન્યા હોઈએ, એનું વિસ્મરણ ન થવું જોઈએ. આ એક ખાસ છે. બીજું કે હું માત્ર એવું એક જ વ્યક્તિ છે એવું નથી. આ દુનિયામાં અસંખ્ય એવા માણસો છે એ તમારા કરતા પણ કદાચ વધારે સારા શિખરો સર કરી શક્યા છે. મિત્રો, જયારે એક અપંગ વ્યક્તિ એ જયારે એક હિમાલય સર કરી શકતો હોય અને તમે બે પગ વાળા હિમાલય સર કરો, તમને અભિમાન થાય કે મેં હિમાલય સર કર્યો, એક તો પેલા અપંગ વ્યક્તિએ પણ હિમાલય સર કર્યો, તો કુલ મળીને આપણે એ થવું જોઈએ કે આ કામ છે મેં કર્યું, એમાં કોઈ એટલું બધું મહાન કામ નથી કરી નાખ્યું તો બીજા ન કરી શકે એવું નથી. એવું તમારામાં એટલે સતત એના માટે તમારી જાતને સતત તમારે ઢંઢોળતા રહેવું જોઈએ, સતત પેલું કરવું જોઈએ. કારણ કે જે ક્ષણે તમારામાં ઘમંડ આવી ગયો, ગર્વ હોવું જોઈએ, સત્તાનું પણ ગર્વ હોવું જોઈએ, તમારા પદનું પણ ગર્વ હોવું જોઈએ. ગર્વ એટલે ગૌરવ, પણ એનો ઘમંડ ના હોવો જોઈએ. નશો તમારા માનસમાં સવાર ના થયું છે કે હું અધિકારી છું એટલે હું આમ કરું. લોકોના ભલા માટે આપણે કરવાનું છે, આપણે આપણી ફરજ બજાવવાની છે. એ જો સતત આપણે ધ્યાનમાં રહે તો હું માનું કે કદાચ સફળતા ને આપણે સફળતાને જીરવવી જેને કહેવાય, પૈસો જેમ જીરવવો જોઈએ એમ સફળતાને પણ આપણે જીરવવી જોઈએ. તો કદાચ આપણે એનો ઘમંડ આપણને ન આવે. તો હું માનું કે આપણે લોંગ ટાઈમ સુધી ખૂબ સારી રીતે આપણી ફરજ છે બજાવી શકીએ. ખૂબ સરસ સર. હવે સર, આપ નગરપાલિકાના ચીફ ઓફિસર છો અને મેં તમારો એક વિડીયો પણ જોયો હતો કે આપ કોઈ ગટરમાં આપ ઉતરો છો અને ત્યાં ગટરની સફાઈ કરો છો. આ વિચાર તમને કેવી રીતે આવ્યો કે આપ ચીફ ઓફિસર છો છતાં પણ આપ આ કાર્ય કરી રહ્યો છો? આપ શું કહેવા માંગો છો? જો જેમ એવું કહે કે હાથીનો પગ હોય ને એમાં બધા જ પ્રાણીઓના પગ આવી જાય. એમ હું એમ માનું કે ચીફ ઓફિસર હું છું એટલે હું નગરપાલિકાનો વહીવટી વડો છું. તો તમામ પ્રકારના મારા હાથ નીચેના જે કર્મચારીઓ છે એ બધાની જે કામગીરી છે, સફાઈની કામગીરી હોય,
પાણી પુરવઠાની કામગીરી હોય, ટેક્સની કામગીરી હોય કે જે કઈ કામગીરી હોય, એ બધા જ મારી કામગીરીમાં આવી જાય છે. એટલે એ કામગીરી મને આવડવી જોઈએ. એ કરવાનો મને કોઈ એવું પેલું ના હોવું જોઈએ કે હું તો ચીફ ઓફિસર છું, હું છૂટેડ વૂટેડ, મારે તો આવું ન કરાય. હા, શું છે કે નિંદનીય કાર્ય ગણાય, જે કાર્યથી આપણા પરિવારને, આપણને, આપણા મિત્રોને નીચું જોવું પડે એવું કાર્ય ન કરાય. બાકી તો નૈતિકભાઈ કોઈ પણ કાર્ય છે, કાર્ય ક્યારે નીચું હોતું જ નથી. માનસિકતા છે એ નીચી હોય છે. અને આપણે જે વાત કરી કે આપણે જે આ કામ કર્યું, તો રિયલમાં મને તો એ દિવસે એટલી બધી મજા આવી. ને હું ઘણી વખત કહું છું મારા મિત્રને હસતા હસતા, મને કે તમે આટલા બધા ફરો છો, હજુ કેમ તમને કઈ કોરોના કેવું થતું નથી? હું એ દિવસે હું ગટરમાં કામ કર્યું ને, એટલે કોરોનાના જે વાયરસ હતા ને એ જોજનો દૂર જતા રહ્યા અમારે હવે આવવાની હિંમત જ નથી કરતા. મિત્રો મારું કહેવાનું કે કોઈ પણ કાર્યને જો આપણે એક મહાન કાર્ય તરીકે લો, જેમ કે નાનામાં નાનું કામ, ગટરનું કામ છે એ અમારો જે છેવાડાનો જે કર્મચારી સફાઈ કામદાર એ કરતો હોય છે. એ નાનામાં નાનું કામ તમે જો કરો, કામ છે ને અલગ નથી કરવાનું, કામ છે અલગ રીતે કરવાનું છે, અલગ માનસિકતાથી કરવાનું છે, અલગ ટેમ્પરામેન્ટ સાથે કરવાનું છે. તો હું માનું કે નાનું કામ પણ દીપી ઉડતું હોય છે. સેલ્યુટ સર આ કાર્ય માટે અને આપના વિચારો. થેન્ક યુ સર. હવે સર આપને પૂછવા માંગીશ કે ઘણા લોકો એવું કહેતા હોય છે કે અમારામાં સ્કિલ છે પણ એનું ડેવલપિંગ કેવી રીતે કરવું એ અમને ફાવતું નથી. તો આ સ્કિલ ડેવલપમેન્ટની વાત છે, તો સ્કિલ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય, ચાહે કોઈ પણ ફિલ્ડની અંદર આપણે જવું હોય? બેઝિક ભગવાને દરેક વ્યક્તિને કંઈક ને કંઈક સ્કિલ આપેલી જ હોય છે. પહેલા તો એ સ્કિલ છે એ કયા ક્ષેત્રની સ્કિલ છે એ તમારે પેલા આઈડેન્ટિફાઈ કરવું જોઈએ. દરેકમાં બધા જ પ્રકારની સ્કિલ નથી હોતી, પણ કંઈક ને કંઈક સ્કિલ તો હોય જ છે. એટલે તો ઘણી વખત વિચારતો હોઉં છું કે આપણી જોડે એવું કંઈક મિકેનિઝમ એવી કંઈક હોવું જોઈએ, સિસ્ટમ, કે બાળક નાનપણથી હોય ત્યારથી જ એનામાં શું સ્કિલ છે એ ઓળખી અને પછી સ્કિલને બહાર લાવવા માટે એને પૂરતી તકો અને પૂરતું વાતાવરણ આપવામાં આવે. મેં જોયું છે ગામડામાં ઘણા બધા વિદ્યાર્થીઓ કે નાના હોય, પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય ત્યારે કેટલા સરસ આમ દોડ એમની હોય, પણ મોટા થયા પછી એમને એવું કોઈ માર્ગદર્શન કે એવી કોઈ તકો નિર્માણ નથી કરી શકતા. તો છેલ્લે એ છે એ માત્ર એક ખેત મજૂર બનીને રહી જતો હોય. હવે એનામાં છે એક સરસ એથ્લેટ બનવાની એનામાં સ્કિલ છે, એટલે સ્કિલને કોઈક જોવે, જાણે કે આમાં આ સ્કિલ છે, પછી એને બહાર લાવવા માટે જો એને સતત પ્રેરણા અને પ્રોત્સાહન જો આપવામાં આવે તો ઉંમરનું સ્કિલ બહાર આવી જ શકે છે. કુદરતે એટલી બધી શક્તિ આપણામાં આપી છે નૈતિકભાઈ કે આપણે ધારીએ બધું કરી શકીએ છીએ. અમુક જે શક્તિઓ વિશેષ હોય છે, જેમાં આપણે ગ્રેજ્યુએશન કરીએ કે ભાઈ ઇંગ્લિશમાં ગ્રેજ્યુએશન મેઇન વિષય છે, આપણે ઇંગ્લિશમાં ગ્રેજ્યુએટ છે તો હિસ્ટ્રી પણ આપણે આવડતું હોય છે, જ્યોગ્રાફી પણ આવડે છે, અર્થશાસ્ત્ર પણ થોડું આવડતું હોય છે, મેઇન હિસ્ટ્રી વિશે છે. તો તમારી બધી સ્કિલ પડેલી છે, એને કોઈ તમને એવો કદાચ માર્ગદર્શન મળી જાય, એવો ગુરુ તમને મળી જાય કે તમારાની સ્કિલ જાણે પહચાને, પછી જો એને બહાર લાવવા માટે જો પ્રયત્ન કરે અને તમે પૂરેપૂરો સંઘર્ષ કરો, પુરુષાર્થ કરો, એક વાત નક્કી છે કે સ્કિલ તમારામાં છે, પણ જ્યાં સુધી તમે પુરુષાર્થ નહીં કરો ને ત્યાં સુધી સ્કિલ હશે તો પણ એ ધીમે 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 કરમાઈ જશે, એ બહાર નહીં આવી શકે. એટલે કોઈ પણ સ્કિલ ડેવલપ કરવા માટે પુરુષાર્થ એ તો એકદમ મસ્ત છે, અનિવાર્ય. યસ, ખૂબ સરસ વાત કરી સર આપે. તો સર ઘણી વખત આપણને એક ડર હોય છે કે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરીએ એ વખતે આપણને બે ડર લાગતા હોય છે કે લોકો મને શું કહે છે, અને બીજો ડર એવો હોય છે કે આમાં મને સફળતા મળશે કે નહીં મળે. તો આ બંને ડર આપણને ક્યાંક ને ક્યાંક સતાવતા હોય છે. તો બંને ડરને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? એક તો લોકો શું કહે છે ને એ કરતા પહેલા સૌ પ્રથમ કોઈ પણ કાર્ય કરતા પહેલા તમે તમારી જાતને પૂછો કે આ કામ હું કરીશ એનાથી મારી જાતને, મને સ્વયંને સંતોષ થશે કે કેમ.
એટલે તમારું મન, તમારું જયારે સુષુપ્ત મન તમને એમ કે ના આ કામ ખોટું છે, આ ન કરવું જોઈએ, એક સારા વ્યક્તિ તરીકે તો એ કાર્ય ન કરશો. તો તમારું મન એમ કે ના ખરેખર આ કાર્ય સારું છે, હોવું જોઈએ, તો તમે બિંદાસ એને કરો. મોટાભાગે આપણે એક જે આખી કસ્ટમ પડી ગયેલો છે એને ધ્યાનમાં રાખીને આપણે કાર્ય કરતા હોઈએ છીએ. એનાથી તો એક જેમ પેલા ટોળામાં ઘેટા જેમ ચાલ્યા જતા હોય છે એવી જ એક આખી પેઢી તૈયાર થતી હોય છે. એટલે ભીડ છે ને એ બાજુ ચાલે કે જે બાજુ સરળ હોય બધું એ બાજુ. તમે જરા કિલો ચાટીને ચાલો, નવો કિલો પાડો. શરૂઆતમાં કદાચ આ ડર રહેલો હોય કે ભાઈ ચલો આવું થશે, પેલું થશે, એની સાથે જોખમો પણ રહેલા હોય છે. પણ તમે જયારે સદબુદ્ધિથી એટલે નિસ્વાર્થ ભાવે એ જયારે કામ કરો છો ને, તો હું માનું કે એવો ડર રાખવાની જરૂર નથી. તમે જોજો જે લોકો મહાન બન્યા છે ને એમને આવો બધો ડર રાખે સિવાય લોકો શું કે છે. બોલો, ગાંધીજીએ પોતળી પહેરી એ વખતે એમને એવો હોત ત્યારે હું પોતળી પહેરીશ તો લોકો શું કે છે, તો આપણને કદાચ હું માનું કે કદાચ આઝાદી ન મળી શક્યો નથી. એ વખતે એમણે જોયું નથી. એ પોતે પોતળી પહેરીને જયારે ગોરાઓ સાથે મિટિંગમાં જતા ત્યારે એમને એવું થયું કે બધા ગોરા અમલદારો તો તૂટેડ બુટેડ છે અને હું પોતળી પહેરીને જઈશ લાકડ લઈને તો શું લાગશે, શું કહેશે. એમને તો માત્ર એક જ લક્ષ્ય હતું કે મારે મારા દેશને આઝાદી અપાવી. તો એવો કોઈ હું માનું કે ડર રાખવાની જરૂર નથી. હા, તમે જયારે કોઈ ખરાબ કામ કરો છો ત્યારે 100% એનો ડર રાખો કે ના આ કામ છે મારાથી ન થવું જોઈએ. એટલા માટે હું કહું છું કે કોઈ સારું કામ કરો એ સારું જ છે, સારું કામ એ હંમેશા સારું જ છે. એનાથી કોઈ ડર રાખવાની કોઈ જરૂર. ઉલટાનું તમે કંઈક અલગ રીતે એને કરશો ને તો લોકોને એક નવું રાહ મળશે. કોઈકે તો બધા જ એવું વિચારે કે ના મારાથી આ ન થાય, મારાથી આ ન થાય. તો આપણે જે કઈ શોધો કરી છે એ શોધો ન થાય. કુલ મળીને આપણામાં એ ટાઈપનું એક નેચર હોવું જોઈએ કે ના મારે કોઈ પણ કામ છે એ છે અલગ એંગલથી અલગ રીતે કરવું છે. એના માટે આપણે પછી એમાં પૂરું ઇન્ટરેસ્ટ લઈ અને એ કામ કરીએ તો એ કામનું જયારે સફળતા થશે ત્યારે લોકો તમને કહે છે કે ના છે આ કામ જે કરતા હતા એ વખતે આપણે ભલે એમ કહેતા હતા કે આ વ્યક્તિ આમ કરે છે, ખોટું કરે છે, પણ જયારે એના સારા પરિણામો જયારે મળશે ને ત્યારે લોકો 100% તમને એને સ્વીકારી લે છે. એકદમ સાચી વાત કરી સર આપે. હજુ નિવૃત્તિ થવામાં કેટલો સમય આપનો બાકી છે અને નિવૃત્તિના અંતિમ વર્ષોમાં આપ કયા ધ્યેયથી આપ કાર્ય કરી રહ્યા છો? ભાઈ આ પ્રશ્ન તો ત્યારે મને રાત્રે પણ સ્મરણ થાય ને ત્યારે બાપરે હવે તો 2.5 વર્ષ જ બાકી રહ્યા. એટલે સાચું કહું ઊંઘ ઉડી જાય. કારણ કે હવે માત્ર 2.5-3 વર્ષ જ બાકી રહ્યા છે. આટલી બધી નોકરી કરી, 34 વર્ષની જોબ મારી પૂરી થઈ. હવે સતત એવું થાય છે કે ભાઈ હવે આપણી જોડે બહુ ઓછો સમય છે અને આ ઓછા સમયમાં આપણે હજુ ખૂબ કામ કરવું છે. તો એ જે માનસિકતા છે ને એ માનસિકતામાંથી તમને નવી શક્તિ પેદા થતી હોય છે. અને હું માનું કે એ દ્રષ્ટિકોણથી જ સૌએ કામ કરવું જોઈએ. આવતીકાલે જ આપણને કોઈ એમ કે બરાબર 2 મહિના પછી તમારું મૃત્યુ છે તો આપણે એક આખું લિસ્ટ બનાવીએ કે મારે 2 મહિનામાં શું શું કરવાનું, મિત્રો કયા કયા મિત્રોને મળવાનું છે, શું શું કામ કરવાના છે, પેન્ડિંગ કામો પૂરા કરીએ, પરિવાર સાથે મળવાનું છે. આ બધું આપણે કરીએ ને તો સરકારી નોકરીમાં પણ નક્કી છે કે આ તારીખે નિવૃત્ત થવાનું છે. તો હું માનું કે જેમ જેમ નિવૃત્તિની નજીક જઈએ તેમ તેમ આપણે વધારે ઈચ્છાથી વધારે સમય આપી અને વધારે કામ કરવું. કારણ કે તમારી જોડે પછી તક મળવાની નથી નિવૃત્ત થયા પછી. તો હું માનું કે આ માનસિકતા સાથે જો કામ કરીએ તો આપણે આપણા જે સુદીર્ઘકાળ જે વહીવટનો આપણને અનુભવ છે એનો અનુભવનો આપણે વધુ લોકોને સારામાં સારો લાભ આપી શકીએ. ખૂબ સરસ વાત કરી સર આપે. ઘણા બધા નવયુવાનો અધિકારી એક સારા અધિકારી બનવા માંગતા હોય છે, તો એમને ક્યાંક ને ક્યાંક કોઈ ગાઈડલાઈન જોઈતો હોય તો આપ શું જે નવીન અધિકારીઓ છે અને કર્મચારીઓ છે અને અનુભવી કર્મચારીઓ છે અને નિવૃત્ત થનાર અધિકારીઓને આપ શું સંદેશ આપવા માંગો છો? જો ખાસ તો એ કહીશ કે સતત હકારાત્મક વલણ અને કામ કરવાની ભાવના આ બે મહત્વના છે. તમે જયારે નવા અધિકારી છો
તમને જયારે સારી નોકરી પ્રાપ્ત થઈ છે, લોકોની સેવા કરવાની જયારે તમને એક તક પ્રાપ્ત થઈ છે, ત્યારે શરૂઆતના વર્ષોમાં તમને એવું થવું જોઈએ કે હું ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરું, કાયદા કાનૂનનો જાણકાર બનું. એટલે તમારે ખૂબ અભ્યાસ કરવો જોઈએ કે જેથી તમને ઝડપથી તમારી જે કઈ પોસ્ટ છે, જે કઈ પદ છે, એને તમે જલ્દી ન્યાય આપી શકો. અધકચરો તમારી જોડે ન્યાય હશે તો તમે કદાચ આગળ નહીં વધી શકો. શરૂઆતના વર્ષોમાં નવા નવા જે કઈ અધિકારીઓ છે એમને લગતા જે કઈ કાયદા કાનૂન છે, એને લગતા જે કઈ ફાઇલો છે, જે કઈ છે, એનો ખૂબ અભ્યાસ ઊંડાણપૂર્વક કરવો જોઈએ. પછી આવ્યો અનુભવ કે હવે જયારે તમારા પાસે આ બધું જ્ઞાન આવી ગયું છે, અનુભવ છે, તો પછી તમારે વચ્ચેના સમયમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રદાન કરી શકાય, સારામાં સારું કાર્ય કરી શકાય, એ પ્રકારની તમારી માનસિકતા તૈયાર થવી જોઈએ કે હવે તો હું નવો નથી, હવે તો ઘણું બધું, હવે તો મને 10 વર્ષ થઈ ગયા છે, 15 વર્ષ થઈ ગયા છે, 20 વર્ષ થઈ ગયા છે, તો એ વખતે તમે ખૂબ સારું કામ કરી શકો. અને ત્યારે નોકરીના અંતમાં તમને એમ થાય કે હવે તમારે થોડા વર્ષો જ બાકી રહ્યા છે ભાઈ, હવે તમારે વધારે કામ કરવું જોઈએ, વધારે સ્પીડથી કામ કરવું જોઈએ, વધારે સમય કામ કરવું જોઈએ. અને હવે તો મારી પાસે બધું જ છે, અનુભવ છે, એ ઉંમરે કદાચ તમારી જોડે આર્થિક રીતે પણ સારી સ્થિતિ હોય, તો હું માનું કે જીવનના દરેક સ્ટેજ ઉપર, આ માત્ર નોકરી માટે નથી, જીવન પણ આ રીતે જીવીએ તો સફળ થાય. ઘણી વખત આમ કહેવાય કે ભાઈ પાણીનો ગ્લાસ છે એ અડધો છે, કોઈને એવું લાગે કે આ અડધું ભરેલો છે, કોઈને એમ લાગે કે અડધો ખાલી છે. તો જીવનમાં પોઝિટિવ એટીટ્યુડ એ જો તમે રાખશો ને, તો તમને નોકરીના દરેક સમયગાળામાં તમને એમ લાગશે કે હું કંઈક કામ કરી રહ્યો છું, અને તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે કામ કરી રહ્યા છો, એનું સાથે તમને ભાન હોવું જોઈએ. હું માત્ર પાટણ નગરપાલિકાનો ચીફ ઓફિસર નથી, પાટણ શહેરની 1.5 લાખની જે જનતા છે એની સુખાકારી, એની મૂળભૂત જરૂરિયાતો, પાણી, સ્વચ્છતા, લાઇટ, રસ્તા, એ બધાની પણ બેઝિક મારી જવાબદારી છે. તો એ જવાબદાર વ્યક્તિ તરીકે જયારે હું મારી ડ્યુટી બજાવીશ, ત્યારે હું માનું કે એ ડ્યુટી કરવાનો આનંદ આવશે અને લોકોને સારી સુવિધાઓ મળી શકશે. ખૂબ સરસ વાત કરી સર આપે. હવે જીવનમાં કેવું સાહસ કરવું જોઈએ, આપ શું માનો છો? સાહસ સિવાય સિદ્ધિ સંભવ જ નથી. તમને એવું લાગે કે આ કાર્ય કરવાની મારામાં શક્તિ છે, એટલે તમે જયારે તમારા અંતરાત્માને જયારે પૂછો ને, તમારા સુષુપ્ત મનને, કે હું આ કરી શકું એમ છું કે કેમ, ત્યારે એ તમને યસ નો કહી જ દેશે કે ભાઈ આ તારાથી થઈ શકે, આ નહીં થઈ શકે. પણ આપણે એની ઉપરવટ જઈ અને જયારે નિર્ણય કરીએ છીએ, ત્યારે સરળમાં સરળ કાર્ય પણ આપણે કરી શકતા નથી. જયારે એ કે તું આ કરી શકીશ, યુ આર એબલ ટુ ડુ ઇટ, યુ કેન ડુ ઇટ, તું એ તું જ છે. એટલે આપણે એમ થાય કે હું એ હું છું અને બીજા એ બીજા, હું આ કામ કરી શકીશ, દુનિયાની કોઈ તાકાત આ કાર્ય કરતા મને રોકી શકશે નહીં, હું એક સફળ થનાર વ્યક્તિ છું અને હું સફળતા પ્રાપ્ત કરીને જ રહીશ. આ જયારે ભાવ આપણામાં આવે ને, ત્યારે જતીકભાઈ ગમે એટલું કામ હોય ને, કોપને કામ છે એ આસાન બની જતું હોય છે. નો ડાઉટ એમાં કદાચ થોડા ઘણા અવરોધ આવે, મુશ્કેલીઓ આવે, પણ તમને એ માર્ગમાંથી હટાવી શકતા નથી, તમને રોકી શકતા નથી. તો આ એંગલથી જો આપણે કોઈ પણ કાર્ય કરીએ, હું માનું કે દરેક કાર્ય છે એ સફળ થતું હોય. ખૂબ સરસ વાત કરી સર આપે. હવે સર આજની જે યુવા પેઢી છે એને આપ શું સંદેશ આપવા માંગો છો? યુવા પેઢીને પેલા તો એ સતત એને ભાન થવું જોઈએ કે હું યુવાન છું. યુવાનને અને ઉંમરને કોઈ સંબંધ નથી. મેં 20 વર્ષના ડોસલાઓ પણ જોઉં છું અત્યારે, ને 60 વર્ષના યુવાનો પણ હું જોઉં છું. પેલા તો યુવાન એટલે ઈચ્છાનો દરિયો, અનગણાટ, સર્વરાટ, કાર્યશીલ, સંયમ, આ બધું એનામાં ગુણો હોવા જોઈએ. એ એને લાગવું જોઈએ કે યુવાનની વ્યાખ્યા, એટલે મેં કીધું કે ઉંમર સાથે સંકળાયેલ નથી. ઉંમર તો ખાલી બતાવવા માટે કે ભાઈ કેટલું હવે તમારું જીવન પૂરું થયું ને કેટલું હવે પેલું છે. આ જો યુવાન જો સારી રીતે સમજે ને, તો
માનું કે કોઈ પ્રશ્ન નથી. મને ઘણી વખત મારા મિત્રો એમ કે હવે તો સાહેબ તમે 55 વર્ષના થઈ ગયા એમ. એટલે હું કહું કે ભાઈ હું માત્ર 55 વર્ષનો છું. એ મને તમે એવું જ ના કહેશો એમ. તો મારા મિત્રોને પણ એમ થાય કે સાહેબ કે મને સાહેબ ક્યારે એવું ફીલ થતું જ નથી કે હું હવે 55 વર્ષનો થયો છું. એ તો બટ નેચર જ છે, એવું નહીં. પણ વિચારો છે એ મને ક્યારે એવું ના લાગે. મારે ક્યારેક ધારો કે એમ થાય કે મારે દોડવાનું છે, તો હું છે ને 2 કિલોમીટર દોડી શકું. યુવાનને પણ ચેલેન્જ કરું કે ચાલ આવી જાય એમ. અને ગમે તે કામ મારે કરવાનું છે. હમણાં જે મારે માસ્કના દંડ કરવાના હતા, તો મને તો ખ્યાલ નહીં. અને મેં કીધું કે સાહેબ તમે તો પેલા યુવાનને શરમ આવે એ રીતે તમે પેલું કરતા હતા. એક નાનકડી ઘટના હતી. વડનગરમાં જયારે હું નોકરી કરતો હતો ત્યારે હું સરસ્વતી ઘરે જતો હતો ને ભર બજારમાં એક ચેન સ્કેનર એક મહિલાની ચેન તોડીને ભાગ્યો. તો બધા આમ બૂમો પાડે કે ભાઈ પેલો જાય, કોઈ પકડો પકડો પકડો. એટલે આપણે હંમેશા અંગુલી નિર્દેશ કરીએ છીએ, બીજાને સલાહ આપીએ છીએ કે તું આમ કર, હું કઈ નહીં કરું. મારાથી રેવાયું નહીં નૈતિકભાઈ. હું સીધો મારી સાયકલ ઉપર હતો, હું સાયકલ મૂકીને એની પાછળ દોડ્યો. મારા બૂટ ક્યારે ઉતરી ગયા મને કઈ ભાન ના રહ્યું. પણ 1.5 કિલોમીટર એની પાછળ દોડી ને એ વ્યક્તિને ભર બજારમાં મેં પકડ્યો, એને ભોંય પાડી દીધો, એની છાતી ઉપર બેસી અને પછી પોલીસને ફોન કર્યો કે આ ચેન સ્કેનર છે એને મેં પકડ્યો છે. તો એ વખતે મને એમ થાય કે અરે ભાઈ હવે હું તો આટલા વર્ષનો થયો, મારાથી ક્યાં દોડાય ને આ તે. તો મિત્રો થાય તો તમે દરેક ક્ષણે, જીવનની દરેક ક્ષણે તમે યુવાન છો, એટલે વિચારોમાં યુવાન. એ જો તમે હંમેશા જો ફીલ કરતા રહો તો મિત્રો ક્યાંય તમને હું માનું કે તમને થાક ન લાગે, કે ક્યાંય તમને પેલું ન લાગે. ખૂબ સુંદર આજે આપે અમને બધાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે સર. એટલે સર તમારો ખૂબ ખૂબ આભાર. અને મારે આજે તમારી પાસેથી થોડીક પરમિશન જોઈએ છે કે હું આ બધા સેમિનાર પણ કરું છું. એટલા માટે કરું છું કારણ કે આજના યુથને કંઈક જાણવા મળે, આજનો યુથ કંઈક નવું શીખે, કંઈક નવી પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરે. અને આપની પાસેથી પરમિશન એ જોઈએ છે કે આવનારા 10 વર્ષોની અંદર મારે તમારા ઉપર એક આખી બાયોગ્રાફી તૈયાર કરવી છે, લખવી છે, જેથી કરીને આજના યુથ ખરેખર આપની પાસેથી ઇન્સ્પિરેશન પ્રાપ્ત કરી શકે. આપણે ક્યારેક શાંતિથી બેસીશું. ચીફ ઓફિસરની જોબ મળ્યા પછી બધા અનુભવો, બધા રોચક અનુભવો અને થયા છે. અને એટલે એક વાત કહી દઉં, છે સમય કહી દઉં ને ખાસ. યસ બિલકુલ. હેલો. યસ. પાટણમાં અમે સરસ્વતી નદીના કિનારે એ પેલા જરા ભૂમિકા મૂકી દઉં કે આપણે બધા વાતો કરીએ છીએ ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ, આટલી બધી ગરમી પડી રહી છે, આમ થઈ રહ્યું છે, હિમશિખરો પીગળી રહ્યા છે. પણ એના માટે કંઈક કામ કરવું જોઈએ, ભલે નાનકડું તો નાનકડું કામ. તો આ વખતે બધા મિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું કે આપણે પર્યાવરણ ક્ષેત્રમાં કંઈક કામ કરવું છે. તો અમે પાટણમાં પવિત્ર સરસ્વતી નદીના કિનારે લગભગ 80,000 ચોરસ મીટર જેટલી જમીન હતી કે એના પર દબાણો હતા, એ દૂર કરાવી અને અમે ત્યાં સહસ્ત્ર તરુ વન, એટલે 1,000 પ્રકારના વૃક્ષોનું વન એવું તમે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. મને કહેતા આનંદ થાય છે કે લગભગ 3 જ મહિનામાં અમે ત્યાં 40,000 વૃક્ષો ત્યાં વાવી દીધા છે. અને આખા ગુજરાતનું સૌથી મોટું મિયાવાકી વન એ પણ ત્યાં નિર્માણ કર્યું છે. આવતીકાલે ત્યાં આનંદેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. એટલે સરસ્વતી નદીના કિનારે સુંદર મજાનો એક રિવરફ્રન્ટ જેવું બનશે. અને આગામી 3 વર્ષમાં અમે 1,000 પ્રકારના વૃક્ષો, એટલે હું ઘણી વખત કહેતો છું યુવાનો કે તારો લક્ષ્ય છે ને તમે થોડું ઊંચો રાખો એમ. નિશાન ઠીક માપ પણ નહીં નીચું નિશાન. તો અમે જયારે નક્કી કર્યું કે ભાઈ શું નક્કી કરવું છે, તો અમે કીધું કે ભાઈ આને જેમ સહસ્ત્રલિંગ તળાવ છે એમાં આપણે આને સહસ્ત્ર તરુવન નામ આપીએ. એટલે બધા કામે લાગી ગયા. હવે અમારી આખી ટીમ છે ને એ ધંધે લાગી છે. આપણે 1,000 પ્રકારના વૃક્ષો લાવવા ક્યાંથી? આટલી વિશાળ દુનિયા છે નૈતિકભાઈ. એ દુનિયામાં 30,000 પ્રકારના વૃક્ષોની જાત છે. પછી 1,000 પ્રકારના આપણે ન લાવી શકીએ? તો કહેવાનો અર્થ કે કંઈક તમે થોડોક અઘરો લક્ષ્ય નક્કી કરો ને પ્રાપ્ત કરવા તરફ જાઓ.
મારી સૌ યુવાનોને આપને પણ નિમંત્રણ છે કે આપ ગમે ત્યારે પાટણ રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ કે પટોળા જોવા આવો ત્યારે અમારા સહસ્ત્ર વન ની પણ અવશ્ય મુલાકાત લેશો. મને વિશ્વાસ છે કે આપણને એ પણ ગમશે. તો કંઈક જરા હટકે કામ થાય ને, અને યુવાનોનો આ જ રોલ છે, શાસકોનો આ જ રોલ છે, અધિકારીઓનો આ જ રોલ છે. ચીરાચલું કામ તો થતું જ હોય છે. તમે નતા ત્યારે પણ આ દુનિયા ચાલતી હતી, નહીં હો ત્યારે પણ આ દુનિયા ચાલવાની છે. પણ કંઈક અલગ પ્રકારથી કામ કરશો તો સમાજને, રાષ્ટ્રને એક અલગ પ્રકારનો એક સંદેશ, નાનકડો પણ સંદેશ મળશે. અને કુલ મળીને આપણા સૌનું સ્વપ્ન છે કે ભાઈ મેરા દેશ બને મહાન, ભારત સબસે ઊંચા, એ આપણે તો કહી શકીશું. અને તો આપણે સાચા અર્થમાં ભારત માતા કી જય એ જે આપણે બોલીએ છીએ એ આપણે પ્રાપ્ત કરી શકીશું. સેલ્યુટ સર. અને ભગવાનને પ્રાર્થના કરીશું અમે કે આ કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે અને તમે આ જ રીતે અમને સારું માર્ગદર્શન પૂરું પાડો. અને આપનો પુનઃ ખૂબ ખૂબ આભાર. બસ ખૂબ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આ માધ્યમ દ્વારા આ વિચારો છે એ સમાજમાં જાય એના માટેનો એક સુંદર મજાનો પ્રયત્ન કર્યો. થેન્ક યુ. આપણે મળતા રહીશું. ચોક્કસ. આપણે મળી ને મારા લાયક કંઈ પણ કામ હોય, કોઈ પણ યુવાનને કંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય, ગમે ત્યારે યુવાનોને મારું ખુલ્લું નિમંત્રણ છે કે ગમે ત્યારે આવે. હું અહીંયા જ છું. એના માટે ક્યારે નિરાશા કોઈ યુવાનને થાય કોઈ ક્ષેત્રમાં તો પણ મને ચોક્કસ મળે. મને વિશ્વાસ છે કે હું એના માટે એને મદદ કરી અને ફરીથી એને સફળતાના પંથ ઉપર એ જાય એના માટે પૂરતું પ્રયત્ન કરી અને એને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ. આવજો સર.